આ વાત છે. અને મારો ગુરુ પણ એ જ હનુમાનજી, અમારા શત્રુઘ્નદાસજી મહારાજના ગુરુ પણ હનુમાનજી. અને હનુમાનજીની જે કંઠી, આપણે અહીંયા હર વર્ષે આપણા હનુમાનધામમાં ગુરુ પૂનમની ઉજવણી થાય છે, પણ આખી અનોખી ઉજવણી છે. હનુમાનધામમાં ગુરુ પૂર્ણિમાએ ગુરુ પૂનમની ઉજવણી થાય જ છે. અને આ હનુમાનજીના, મારા નહીં, આ હનુમાનજીના હજારો સેવકો છે. ચેલા નથી, શિષ્ય નથી. હનુમાનજી પોતે સેવક હતા. અને હનુમાનજીના સેવક દાસત્વ ભક્તિ હનુમાનજી પાસે કરે, એના ઉપર હનુમાનજી જલ્દી રીઝી જાય. હર ગુરુ પૂર્ણિમા અહીંયા અમારા બધા ભક્તો આવે, પણ અહીંયા પૂજા કોની થાય તો કે હનુમાનજીની ચરણ પાદુકાની 12 મહિનામાં એકવાર બધાય ભક્તો એ પૂજા કરે છે, ચરણ પાદુકા પૂજન. એ હનુમાનજી તમે જાઓ છો ને ધૂણાના રૂમમાં, અને જે ચાંદીની પાદુકા નાની છે, એ પાદુકાનું પૂજન કરી અને જેને કંઠી પહેરવી હનુમાનજીના ચરણોમાં જઈને કંઠી ધારણ કરી લે, બસ તમારા કામ બન ગયા. આપણું મટી ગયું અને તમારો ગુરુ બની ગયો બળવાન. પછી એને કોઈ ગ્રહોય નડતા નથી. બાકી અત્યારે તો કંઠીઓની ઓડ લાગી છે. મેં આજ દી સુધી કોઈને એમ નથી કીધું ભાઈ તમે અહીંયા કંઠી બાંધો કે આ કરો. અને મારી પાસે હજારો માણસો આવે છે, બાપુ તમારી કંઠી કીધું, મારી નહીં, મેં હનુમાનજીની બાંધી છે. તમે ગુરુ પૂનમ ના આવજો, હનુમાનજીની કંઠી પહેરીને આ જગ્યા તમારું ગુરુ સ્થાન. બોલો, કોઈને બાંધી જ નથી, બાંધવી નથી. હનુમાનજીને ગુરુ માનો બસ. અને કદાચ તમને આમાં શંકારે ઘણા એમ કે બાપુ પથ્થરની મૂર્તિને કેમ, તો મહાભારત કાળમાં ડોક્યુ મારો. અને એ મહાભારત કાળમાં કોણ? એકલવ્ય. ખબર છે? નાની પેઢીને કોઈને ખબર નહીં હોય. આપણાને આગળ બેઠા મોટા મોટા જેને સફેદ વાળ છે એને જ ખબર છે. બાકી આ યુટ્યુબ ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ વાળાને ખબર જ નથી. એ તો નકરી પણ રીલું જ જોવે છે. હા, હમણાં પ્રમદી ની વાત કરું. પ્રમદી એક લક્ઝરી આવી. પ્રમદી એક લક્ઝરી, બધા ઉતર્યા. એક છોકરો ઓલો રીલ આમ એટલો બધો મોબાઈલ મશગુલ, એટલું બધું હાલતો ઓલો ભટકાણો બરાબર. અરે મેં કીધું આ શું યાર, આટલો બધો આમાં શું છે? રીલું જોતો અને મને ખબર જ હતી, પણ હું બોલ્યો જ નહીં. ભલ ભટકાયા, ભટકાણો ભોઠવો પડ્યો. મોબાઈલનો ચોક્કસ ઉપયોગ કરો, પણ જોતો ઉપયોગ કરો, અણજોતો નહીં. ગુરુના શરણમાં જાઓ એટલે તમારા ઘરમાં રોજ દિવાળી હોય, રોજ દિવાળી. આ ગુરુ પૂર્ણિમા આવી રહી છે એટલે ગુરુ તત્વ શું છે, એવા હજારો શિષ્યો છે જેને ગુરુ બન્યા તરી ગયા. ગુરુજીના નામની હો મારા છે ડોકમાં, ગુરુજીના નામની હો મારા છે ડોકમાં. માળા છે ડોકમાં, માળા છે હાથમાં, માળા છે ડોકમાં, માળા છે હાથમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. માળા ડોકમાં રાખ, તને તકલીફ પડે ત્યારે માળા કાઢીને હાથમાં લઈ લે ને મંડ જપ કરવા. જે ગુરુએ મંત્ર આપ્યો એ મંત્ર જપ કર, તારી આધિ વ્યાધિ ઉપાધિ બધું દૂર થઈ જશે. પણ એ પાછા માળાના નિયમ છે. શું નિયમ? ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં, અવળું
પોસાય નહીં, પરને નિંદાય નહીં, પાપ પાપને કરી. પોસાય નહીં, પરને પીડાય નહીં. પેલો નિયમ શું કીધું એ કે માળા હોય તો ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું ચલાય નહીં. પછી બીજો નિયમ કે ગુરુ ધારણ કરો તો, માળા પહેરો તો. પરને નિંદાય નહીં, ક્રોધ કદી થાય નહીં, પરને પીડાય નહીં, ક્રોધ કદી થાય નહીં. જે વ્યક્તિ ગુરુમુખી હશે ને એ પેલા તો પારકાની નિંદા નહીં કરે. પારકાની નિંદા નહીં કરવાની, ક્રોધ નહીં કરવાનો.